આ તરફ સુરેન્દ્રનગરમાં એ બનાવ બન્યો કે જેમાં 4 વર્ષ બાદ 7 જેટલા પોલીસ કર્મચારીઓ વિરુદ્ધ કાર્યવાહી જે છે તે કરવામાં આવી છે। એમના સામે ગુનો નોંધાયો છે અને કારણ છે એન્કાઉન્ટર કેસમાં 4 વર્ષ બાદ પીએસઆઈ સહિત 7 સામે એફઆઈઆર નોંધાઈ। પાટડી કોર્ટે ફરિયાદ દાખલ કરવા માટે હુકમ કર્યો હતો, ત્યારે બજાણા પોલીસ સ્ટેશનમાં 7 કર્મચારીઓ સામે હત્યાનો ગુનો નોંધાયો છે। ગેડિયામાં હનીફ ખાન અને પુત્રનું એન્કાઉન્ટર કરવામાં આવ્યું હતું, જે બાદ 4 વર્ષે આખરે આ કાર્યવાહી કરવામાં આવી છે। संवाददाता राजेश पटेल आ अंगे વધુ માહિતી આપી રહ્યા છે। જી રાજેશ। પાટડી તાલુકાનું ગેડિયા ગામ છે, જે ચાલુ ગાડીઓમાં સામાનની ચોરી અને અસામાજિક પ્રવૃત્તિઓ માટે પંકાયેલું છે, જ્યાં આરોપીની ધરપકડ કરવા માટે બજાણાના તત્કાલીન પીએસઆઈ વીએન જાડેજા અને બીજા 6 પોલીસ કર્મી સહિતનો સ્ટાફ ત્યાં ગયેલો। એ સમયે આરોપી પોલીસને જોઈ જતા નાસી જવાનો એને પ્રયાસ કર્યો અને પોલીસ ઉપર એને ફાયરિંગ કરવાનો પ્રયાસ કર્યો। એટલે પોલીસે પોતાના બચાવમાં ફાયરિંગ કરતા એ પિતા પુત્રનું બંનેનું ત્યાં એન્કાઉન્ટરમાં મોત થયું હતું। એ બાબતની કાર્યવાહી ચાલતી હતી। 4 વર્ષ બાદ કોર્ટે હુકમ કર્યો ફરિયાદ દાખલ કરવાનો। એની સામે પોલીસ અપીલમાં પણ ગઈ હતી ધાંગધ્રા કોર્ટમાં, પણ પોલીસની અપીલ કાઢી નાખી। એટલે આ પાટડી કોર્ટના હુકમના આધારે તત્કાલીન પીએસઆઈ સહિત 7 શખ્સો સામે બજાણા પોલીસ સ્ટેશનમાં હત્યાનો ગુનો